નમસ્કાર દર્શક મિત્રો, હું છું કલ્પેશ ગોયલ ને આપ જોઈ રહ્યા છો સચ્ચા સમાચાર. આજે વાત કરવી છે જે રીતે ઉમેદવારી પત્ર જે રીતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના લોકોએ જે રીતે પોતાના ઉમેદવારી પત્ર પાછા ખેંચ્યા છે, આ જ વિશે ચર્ચા કરવી છે. આપણી સાથે જોડાયા છે પ્રશાંતભાઈ ગઢવી, રાજકીય વિશ્લેષક છે અને તેમને બારીકાઈથી આ કેસને સમજ્યો છે, એટલે આ વિશે ચર્ચા કરીશું પ્રશાંતભાઈ સાથે. પ્રશાંતભાઈ, તમારું સ્વાગત છે સચ્ચા સમાચાર. જી જી જી, આભાર આભાર. પ્રસન્નભાઈ, ખાસ તો સીધો પહેલો જ પ્રશ્ન એ જ કે રાજકારણનો આ વખતે રંગ બદલાયો હોય એવું નથી લાગતું? કોઈ રમે છે રાજકાજમાં, કોઈ રમે ખટપટમાં, પણ રાધાને તો રસ છે માત્ર કાન સંગ રાસ રમવામાં. કે આજ રાધા ઘેરાણી ઘૂંઘટમાં. એમ રાધા ઘૂંઘટમાં ઘેરાઈને કાનને જોવા માટે તરસતી હતી, મીરા તરસતી હતી. એમ હાલની સત્તાધારી પાર્ટીને માત્ર સત્તામાં બેસવામાં રસ છે. લોકતંત્ર જીવતું રહે કે ના રહે, બિનહરીફ થાય તો એના અમે ગૌરવ લઈ શકીએ, એના એવોર્ડો અમારી નામે અમારા મળે. આ લોકોને ટાર્ગેટ આપ્યા હતા ધારાસભ્યોને કે જેટલા ધારાસભ્યો મેક્સિમમ બિનહરીફ કરાવે અથવા જે સેન્સિટિવ સીટો છે ત્યાં જો બિનહરીફ થઈ જાય, ચૂંટણી લડે એના કરતા. કારણ કે લડવા જાય તો તકલીફ પડે. હું એવું નહીં કહું હારી જાય, પણ લડવા જાય તો ક્યાંક કસમેકસ થાય, ક્યાંક જનતા જાગૃત થાય, ક્યાંક જનતા તમને જાકારો નાનો મોટો સોસાયટીમાં પ્રવેશવાનો આપે. ભલે મત આપી દે, જનતા બિચારી ભોળી છે, મત તો આપી દેશે, પણ સોસાયટીમાં જાકારો દે કે અત્યાર ના આવતા. એ બધી પરિસ્થિતિનો સામનો કરવો અને એના વિડીયો ફરતા થઈ જાય એના કરતાં બિનહરીફ કરી નાખો. એટલે જે ધારાસભ્યો મેક્સિમમ બિનહરીફ કરાવે એને 27માં ટિકિટ કન્ફર્મ થાય. એને આગળ કદાચ ભૂલથી જો અમે મંત્રીમંડળનું વિસ્તરણ કરીએ તો એમાં નાની મોટી તક મળે અને ધારાસભ્ય બનાવીને રાખ્યા છે એ બદલના રિવોર્ડ્સમાં આટલા તમારે આપવા પડશે એવા ટાર્ગેટ સાથે બધા ધારાસભ્યોએ ખૂબ એડી ચોટીના જોર લગાવી અને મેક્સિમમ બિનહરીફ બધી રીતે, અમે ખાલી ધારાસભ્ય નહીં, ઉપરથી નીચેથી પ્રદેશ બીજું ત્રીજું પણ આ લોકશાહીના લીરે લીરા ઉડાડી મૂક્યા. કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી કે જ્યાં પાયાની સુવિધા આપવાની છે, તમારે દેશની પોલિસી નથી બનાવવાની, રાજ્યની પોલિસી નથી બનાવવાની, પણ તમારા ઘર સુધી નળ ગટર અને રસ્તા પહોંચાડવાની આ ચૂંટણીમાં આટલો બધો અલગ અલગ પ્રકારનો રંગ મેં મારી 45 વર્ષની જિંદગીમાં પહેલી વાર જોયો. અને વિશ્લેષક તરીકેની સમજણ છેલ્લા 6 વર્ષથી, હું 2019 થી વિશ્લેષક છું, આપને અમે તો 2018 થી જોડે કામ કરેલું છે, આ પહેલી વાર જોયું. આ જનૂન જે તે વખતે બે જણને હતું. એક જ્યારે યુરોપ બધા જ દેશ પર સર થવા માંગતું હતું કે અમે બધી જગ્યાએ જઈને ચઢાઈ કરી લઈએ. પછી જે મુગલો આવ્યા એમને બધે ચઢાઈ કરવી હતી. અને ત્રીજું, આદિ અનાદિ કાળમાં જ્યારે દૈત્યો, દેવ અને દૈત્યોના દાનવોના યુદ્ધ થતા ત્યારે આ જ રીતે જઈને બસ ગમે ત્યાં જઈને બેસી જવું, મારી ભૂકા બોલાઈ નાખો. આ પ્રકારનું વાતાવરણ જે આ વખતે દાનવ કાળ જેને કહેવાય, કારણ કે લોકશાહીના લીરા એટલે દાનવ શાંતિ વિશેષ તો સત્યુગ બનાવી આપો ને. જો તમારે લોકશાહી ના રાખવી તો સત્યુગ બને કે આવ ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે તો હવે તું થોડુંક સંભાળી લે, આવ ભાઈ આપણે આ જે પરિસ્થિતિ હોવી જોઈએ. મને લાગે છે કે આ વખતે જે થયું છે ને એ ન ભૂતો ન ભવિષ્યથી જેવું કામ થયું છે. આની અત્યારે કઈ નહીં, ચલો સત્તા સ્થાને બેસી જશો, પણ સત્તા બધી રીતે મેળવાઈ જાય 28 તારીખે, પછી થોડી ઘણી બીજો શરમ આવે કે ભાઈ આ જે કંઈ થયું એ કેટલું સારું. એકવાર આમ પોતાના હૃદય પર હાથ મૂકો. હું તો એમ કહું છું આ લોકોને કે હૃદય પર હાથ મૂકો અને ભગવાનની છબી સામે ઉભા રહીને કે આ એક અમે જે કરી રહ્યા છીએ સારું કરી રહ્યા છીએ, બસ આટલો સવાલ તમારા મનને અને બીજો ભગવાન સમક્ષ પૂછી તો જુઓ કે સાહેબ આ શું અમે કરી રહ્યા છીએ, કેવી રીતે કરી રહ્યા છીએ. આ વસ્તુ ખાલી સત્તાને લાગુ નથી પડતી, આ વિરોધ પક્ષને પણ લાગુ પડે છે કે જે એમના ઉમેદવારો ટિકિટ લેવા માટે પડાપડી કરતા હતા એ 24 કલાક 48 કલાક 72 કલાકમાં એવું કયું બ્રહ્મજ્ઞાન થાય કે ફોર્મ પાછું ખેંચવા નીકળી પડે. તમને ઘરે બોલાવીને તો આપી નથી ટિકિટ કે લ્યો કલ્પેશભાઈ તમારે જ લડવાનું છે, તમે નહીં લડો તો આ દુનિયા કંઈ નહીં કરી શકે અને આપણે પાછા પડી જઈશું. આવું તો છે નહીં. તમે ડાયા થઈને ટિકિટ લેવા ગયા હતા તો 72 કલાકમાં તમારો વિચાર પરિવર્તન આટલો બધો થઈ જાય. તમે 72 કલાકની અંદર આટલા બધા પ્રેમમાં પડી ગયા સામી વ્યક્તિના કે એના પ્રેમમાં તમે આંધળા થઈને ફોર્મ પાછા ખેંચી લીધા. શરમ આવી ગઈ, શરમ.
નેતા બનવા નીકળ્યા છો એ નેતાનો પહેલો જ અવગુણ તમે સ્વીકારી લીધો અને એક પણ ગુણ પ્રજા સમક્ષ ના મૂક્યો. અને આના વિસ્તારમાં કયું મોઢું લઈને જશો મને એ ખબર નથી પડતી. પણ ખેર, જનતા નિર્દોષ, ભોળી બાળી જનતા ફરી પાછી 26મી સરસ મજાની અંદર જઈ અને જે પેલા બધા બહુ બધા, કારણ કે પછી તો શું આટલા બધા ઉમેદવારો ભૂલાઈ ગયા, ઉમેદવારો બિનહરીફ થઈ ગયા તો અંદર બટન એ ભૂલાઈ જ જવાનું છે. અને ઊંધું થયું છે. જનતા બટન આમ ગોતતી હોય કે કમળ ક્યાં છે, કમળ ક્યાં છે. અલા ભાઈ, તારે આ ઉમેદવારો જોઈને લઈને અંદર જવાનું છે કે મારે આ 4ને વોટ કરવાનો છે અથવા આ હોવું જોઈએ. જનતાએ અંદર જઈને આમાં કમળ ક્યાં છે, કમળ દેખાતું નથી. અચ્છા, દેખાઈ ગયું 1 2 3 4. અરે યાર, માછા મૂકી છે કલ્પેશભાઈ. કઈ ભાષામાં વ્યક્ત કરું? હાંસીને પાત્ર બની ગયો છું હું, અને હાંસીને પાત્ર બની ગઈ છે લોકશાહી. જી પ્રસન્નભાઈ, ખાસ તમે જે વાત કરી એ ખૂબ સાચી અને સારી વાત કરી કે ચૂંટણી આવે એટલે એવું કહેવાય કે ટિકિટની લોબિંગમાં સમાજને લઈ અને જે આસપાસના લોકો હોય તેને લઈ અને લોબિંગ કરવામાં આવે, ધરાર ટિકિટ લેવામાં આવે અને ત્યારબાદ આવી રીતે જેને કહેવાય કે ફોર્મ ફાડી નાખવા, જે ટિકિટ આપી હોય તે ફોર્મ પરત ખેંચી લેવું. એટલે એવું કહેવાય કે જરૂરથી આ વખતે જે ચૂંટણીઓ છે તે મજાક જરૂરથી બનાવી દીધી છે. પ્રશાંતભાઈ, બીજો પ્રશ્ન ઈ કે જે રીતે કોંગ્રેસમાં જે રીતે છેલ્લી ઘડીઓ ઉપર જે અજ્ઞાત સ્થળ ઉપર લઈ જવાની જરૂર પડી, કોંગ્રેસના ઉમેદવારોને બધાને જુદી જુદી જગ્યાઓ ઉપર લઈ જવામાં આવ્યા, તો આમાં ક્યાંક હું એવું માનું છું અને તમારું પણ મંતવ્ય જાણવા માંગુ છું કે પ્રદેશ પ્રમુખ હોય તે કેટલા જવાબદાર ગણાય? ટિકિટ જે ફાઇનલ થતી હોય એનું આખું લેયર હોય. જિલ્લા તાલુકાના પ્રમુખ હોય, સ્થાનિક ધારાસભ્યો હોય, એના પ્રભારી હોય, પછી છેલ્લે પાર્લામેન્ટરી બોર્ડ, જેમ ભાજપમાં એમ કોંગ્રેસમાં પણ મોડી મંડળ હોય. એટલે અત્યારથી જો સફળતા મળે ને તો ટીમવર્ક હોય, તો નિષ્ફળતા મળે એમાં પણ ટીમવર્ક હોય. પણ તમે છાતીએ બાંધીને ટિકિટ આપતા હોય મારા તારાથી, ગ્રુપિઝમથી, તો પ્રદેશ પ્રમુખની પણ એટલી જ છે. અને બીજી એક વાત, આપણે હમણાં ઓફલાઈન બી ચર્ચા કરતા હતા કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા 2021માં પણ પ્રદેશ પ્રમુખ હતા જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ. અને એ સ્થાનિક સ્વરાજનું આટલું ભયંકર પરિણામ જે આવ્યું એના ભાગરૂપે એમણે તરત રાજીનામું આપ્યું હતું. અને ત્યારે બી આપણે વાત કરતા કે બીજું આવશે એ વિધાનસભાનું પરિણામ ખરાબ આવશે એટલે રાજીનામું મૂકશે. તો પછી એના પછી લોકસભાનું ખરાબ પરિણામ આવ્યું એટલે શક્તિસિંહે રાજીનામું મૂક્યું. એટલે ઇલેક્શન આવે, ચૂંટણી હારો અને પછી તમે આ જ દોર કોંગ્રેસમાં ચાલુ રહ્યો છે. તો શું તમારી પાસે કોઈ ચહેરા, કોઈ તૈયાર કરવા માટેના સારા માણસો પ્રદેશ પ્રમુખ તરીકે મળતા જ નથી કે એકના એક ચહેરા તમે લઈ અને એમની આગેવાનીમાં ચૂંટણીઓ હારવા માટે મૂકો છો? પહેલું. બીજું, તમે કીધું જવાબદાર. કેમ આજ સુધી તમારી ને મારી સમજણ છેલ્લા 10 વર્ષની લઈ લો, 2026માં બેઠા છીએ, 2017માં વિધાનસભામાં એક જ દિવસે 13 કોંગ્રેસી ધારાસભ્યોએ રાજીનામા આપ્યા. જે શંકરસિંહ વાળી આખી ગેમ બળવંતસિંહ વાળી થઈ અને ત્યારે બળવંતસિંહ અહેમદભાઈની સામે રાજ્યસભા ચૂંટણી લડ્યા અને 44 ધારાસભ્યોને લઈને જવું પડ્યું હતું. તો કેમ ભાજપને કોઈ દી એના ધારાસભ્યોને ક્યાંય સંતાડવા ના પડ્યા? દેશવ્યાપી કોંગ્રેસમાં બધી જ જગ્યાએ, હરિયાણા હોય, દિલ્હી બીજું રાજ્ય હોય, ત્રીજું રાજ્ય હોય, રાજસ્થાન હોય, તો રિસોર્ટ પોલિટિક્સ એમને કરવું પડે છે. તો એનો મતલબ શું થયો કે કોંગ્રેસી આટલા બધા મનથી, મનોબળથી નબળા છે કે એમને ચૂંટણી હારે, જીતે કે ફોર્મ ભરે એટલે રિસોર્ટમાં સંતાડી દેવા પડે? તો સાહેબ, તમે નેતા કેવડાવવાના લાયક જ નથી, તો તમે રાજનીતિ કરવાના લાયક નથી. મૂકી દો, જે થવું હશે થશે. જનતાને જે દી જુવાળ ઉભો કરવો હશે એ દી કરી અને તમને ખોળામાં લાઈન સત્તા આપી દેશે. પણ તમે મહેરબાની કરીને બંગડીઓ પહેરીને ઘરમાં બેસી દો. જો તમે એક ચૂંટણી ના લડી શકતા હોય, એક આ ફોર્મ પાછું ખેંચવા જતા હોય, યુદ્ધનો લડવૈયો રણછોડ મેદાનમાં લડ્યા પહેલા તમે રણછોડ થઈ ગયા અને ફોર્મ પાછા ખેંચવા નીકળી ગયા, તો તમે માગવા શું કામ ગયા હતા? તો તમે ઘેર બેહો. જનતાને જે દી સત્તાધારી પક્ષથી બધી રીતે આમ ગળે આવી જશે એ દી સામેથી આવીને તમને ઘરે આવીને હોધીને લઈ જશે અને તમને જીતાડી આપશે. ત્યાં સુધી તમે ઘરમાં રહ્યો, મહેરબાની કરીને બહાર ના નીકળતા. અને ભારતીય જનતા પાર્ટીની જે સત્તાનું મદ જનૂન ચડ્યું છે, બિનહરીફ કરવું, ચૂંટણી પૂરી કરી નાખવી, આમ એટલે એમ થાય કે આ પેટની ભૂખ કેટલી હોય સાહેબ? એ ભૂખ તમને કેટલી લાગે? 2 રોટલી, દાળ, ભાત, શાક, પછી તમે ઓવર ઇટિંગ કરી જાઓ તો ડાયજેશન ના થાય.
એ ઓવર નડે. એટલે હવે મને લાગે છે ક્યાંક ને ક્યાંક આ ઓવર ઇટિંગની દિશામાં સત્તાધારી પાર્ટી જઈ રહી છે. ક્યારે ઇનડાઇજેશન થાય છે, એ ઇનડાઇજેશનનો આઉટપુટ ક્યારે બહાર આવે છે, એ આપણે બધાએ જોવાનો રહ્યો. મને લાગે છે કે પ્રદેશ પ્રમુખ આટલા જ નિષ્ફળ, જેમ ગઈ વખતે બી નિષ્ફળ હતા. અચ્છા, અત્યારે તમે જાણી માનો કે તમે સાચવી ના શક્યા, તમે એફિડેવિટ કરાવો કે ભાઈ જીતી જઈશું તો કોંગ્રેસમાં જ વળગ્યા રહીશું, એવા એફિડેવિટ કરાવવી પડે. તો આ તમારું ટીમ વર્કમાં આટલી કચાશ, આટલી ત્રુટી, લીડરશિપ તો હોય સાહેબ. તમારે ઉમેદવાર જાહેર કરીને એ ઉમેદવારોને 4 રસ્તા ઉપર જ કે આજથી પ્રચાર 4 રસ્તેથી ચાલુ થશે, જેને આવું અહીંયા જ બેનરો લઈ રોડ ઉપર 24 કલાક ફરવાના છે કે સત્તાધારી પાર્ટીની ત્રુટીઓ કાઢવાના છે, વિરોધ પક્ષ તરીકેનું કામ ઉજાગર કરવાના છે. આટલી તાકાત હોય ને તો જ કોંગ્રેસે લડવા નીકળવાનું. બાકી જો તમે લોકસભાની સીટ ખોળામાં આપી આવો, નિલેશ કુંભાણી અત્યારે સ્થાનિક સ્વરાજ આપી, મને લાગે 2027માં આવી રીતે 10-15 સીટ તો આપી જ દેશે સામેથી કે લ્યો દીધી. હા પેલું એટલે હવે આનો કોઈ જી એક ખાસ આજે એક સમાચાર પણ સામે આવ્યા કે જે રીતે કોંગ્રેસના એક ઉમેદવાર હતા, તેમનું આજે એક સ્ટેટમેન્ટ પણ સામે આવ્યું અને તેમને એવું કહ્યું હતું કે મને બચુ ખાબડના દીકરાએ ફોર્મ પાછું ખેંચાવવા માટે ફરજ પાડી હતી અને બચુ ખાબડના દીકરા મામલતદાર ઓફિસની અંદર એ બેનને લઈ અને ફોર્મ પાછું ખેંચાવડાવતા હતા. એટલે એક તરફથી હાઈકોર્ટની સ્પષ્ટ સૂચના છે કે જ્યાં લગી આ જે કૌભાંડની ચર્ચાઓ ચાલે છે ત્યાં લગી તેમને જિલ્લામાં આવવાનું નહીં. તો આ વ્યક્તિ આવે છે, ફોર્મ પાછું ખેંચાવી જાય છે અને જતો પણ રહે છે. તો તંત્ર આ ખાડા કાન કરતું હતું કે શું? તંત્ર, મંત્ર, જંત્ર, ચૂંટણી પંચ, ઈડી, સીબીઆઈ, પેલું સિંઘમ પિક્ચરમાં કે ડીજીપી હૈ કહાં, ડીજીપી તો મસ્ત સો રહા હૈ, એમ આ બધા આરામ કરે, મસ્ત નીંદ में સો રહા હૈ, એમ આ બધા અત્યારે સૂઈ રહ્યા છે. એમને આંખ ત્યારે જ ઉઘડે છે જ્યારે વિરોધ પક્ષના વ્યક્તિઓ કંઈક કરે છે. અને હવે ધીરે ધીરે ગુજરાત 90ના જમાનાનું યુપી બિહાર બનતું જાય છે, ખાસ કરીને રાજકીય રીતે. એ રાજકીય અત્યાચાર ને જુલ્મો ચાલુ થયા છે. ગંગાજલ પિક્ચર કદાચ તમે અજય દેવગન વાળું જોયું હશે કે એવા યુપીના ઘણા બધા પિક્ચરો, જો રિયલ લાઈફ છે ને એ રિયલ લાઈફ ઉપર જ આધારિત હોય છે, એટલે રિયલ લાઈફમાંથી બનતું હોય છે. એટલે એમાં આપણે જોઈએ છે કે ગામનો જે તે મોટો મોભી ગુંડો હોય, એનો દીકરો ક્યાંક ને ક્યાંક આરોપી હોય, 302માં હોય, ખુલ્લેઆમ ફરતો હોય, પોલીસ એના પગ બી દબાવતી હોય, જેલમાં બેઠો હોય તો ત્યાં પોલીસ એને મોઢામાં કોળિયાઈ દેતો હોય. એટલે હવે ધીરે ધીરે ગુજરાત, યુપી, બિહાર, કારણ કે યુપી બિહાર ધીરે ધીરે સુધર્યું. એ જે કંઈ હું કહું સફાઈ જેણે કરી હોય, બુલડોઝરે કરી હોય, આદિત્યનાથે કરી હોય, જેણે કરી હોય, પણ યુપી બિહારે ટર્ન લીધો અને ગુજરાતે પણ એનો ટર્ન લીધો. એ હવે ગુજરાત એ દિશામાં આગળ વધી રહ્યું. હજી પણ આનાથી ખરાબ દ્રશ્યો, હું કોઈ ભવિષ્યવાણી કરવાવાળો જ્યોતિષ નથી, પણ અગમવાણીઓ જેમ આપણા જે તે વખતે કરી આમણે એમ વાણી કે હજી ખરાબ સમય રાજનીતિનો આવવા જઈ રહ્યો છે. આપણે બધાએ તૈયાર રહેવાનું છે. 2027ની ચૂંટણીમાં કલ્પેશભાઈ બી અહીંયા છે, પ્રશાંત ગઢવી રાજકીય વિશ્લેષક જ રહેવાનો છે, કોઈ કેસ પહેરવાનો નથી. અને આ ચર્ચા આપણે કરશું સારી રીતે કે કયો ખરાબ સમય જે તમે વિચાર્યો નહોતો એની અત્યારે તમે ચર્ચા કરી રહ્યા છો. જી કલ્પેશભાઈ. પ્રશાંતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાત કરવા માટે. આ હતા પ્રશાંતભાઈ ગઢવી કે જેમને જે રીતે ચૂંટણીના આ વિવિધ રંગો વિશે વાત કરી અને આગળમાં પણ હજી વરવા દ્રશ્યો છે તે આપની નજર સમક્ષ આવી શકે છે. આવી જ વધુ ચર્ચાઓ સાથે આગળ મળીશું. મને રજા આપશો. નમસ્કાર.